ગોંડલમાં રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં સુનાવણી ગણેશ ગોંડલની ફરીથી મુશ્કેલી વધી શકે હાઈકોર્ટમાં મૃતકના પરિવારે મહત્વનો દાવો કર્યો છે સીસીટીવીમાં ગણેશ ગોંડલ માર મારતા દેખાયો હોવાનો દાવો કરાયો છે હત્યાના ગુનાને અકસ્માતમાં ખપાવવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો મૃતક રાજકુમાર જાટના પરિવારે સીબીઆઈની તપાસની માંગ કરી છે તપાસ રિપોર્ટના અભ્યાસ માટે હાઈકોર્ટે સમય માંગ્યો આગામી 28 જુલાઈએ હાથ ધરાશે વધુ સુનાવણી તો જ પ્રકારે હાલ આ સમગ્ર ઘટના સામે આવી છે ગોંડલમાં રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે કે જેમાં હવે ગણેશ ગોંડલની ફરી એક વખત મુશ્કેલીઓ વધી શકે હાઈકોર્ટમાં મૃતકના પરિવારે મહત્વપૂર્ણ દાવો કર્યો છે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે પાર્થ ગોંડલમાં રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી શું અપડેટ જી ચોક્કસથી જે ગોંડલમાં જે ઘટના થઈ છે રાજકુમાર જાટની હત્યા થઈ હતી અને હત્યા બાદ અનેક ખુલાસાઓ સામે આવ્યા હતા સીસીટીવી સામે આવ્યા હતા એક નિષ્પક્ષ કમિટી પણ બનાવવામાં આવી હતી પરંતુ હવે ફરીથી ગુજરાત હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે પરિવારજનો દ્વારા કે આ જે તપાસ છે તે તપાસ હવે સીબીઆઈ દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ જે કહી શકાય કે સરકારને અનેક સવાલો પૂછ્યા હતા કે જે એક્સિડન્ટ થયું છે તે એક્સિડન્ટ કરનાર અને જે મૃતક વ્યક્તિ છે તેની વચ્ચે કોઈ સંબંધ હતો કે નહીં તેઓએ બંને ભૂતકાળમાં કોઈ વાતચીત કરી છે કે નહીં આ તમામ બાબતની તપાસ અત્યારે હાલમાં ચાલી રહી છે આ ઉપરાંત જે સરકારી વકીલ હતા તેમની પણ ખાસ પૂછપરછ કરવામાં આવી હતી તેમને પણ નિવેદનો લેવામાં આવ્યા હતા હાઈકોર્ટમાં સમગ્ર મામલો અત્યારે હાલમાં સામે આવ્યો હતો ત્યારે હવે હાઈકોર્ટમાં કહી શકાય કે જે રાજકુમાર જાટની હત્યાનો મામલો છે તે સીબીઆઈને સોંપવો કે નહીં તેની વધુ સુનાવણી હવે 28 જુલાઈના રોજ કરવામાં આવશે જી બિલકુલ પાર્થ જાણકારી બદલ આભાર